એક વખતની વાત છે, એક ગરીબ વિદ્યાર્થી નામે રવિ એક નાના ગામમાં રહેતો હતો. તેના પિતાએ મહેનત કરીને ઘરના ખર્ચા ચલાવ્યા, પરંતુ ધાણા અને શૈક્ષણિક સામગ્રીની કમી હતી. રવિને શિક્ષણની ખૂબ ઈચ્છા હતી. તો મિત્રો, શું તમે પણ કાર્ટૂન વિડીયો અપલોડ કરી તમારી ચેનલને મોનિટાઈઝ કરવા માંગો છો? તો આ વિડીયોની અંદર હું તમને એ બધી જ માહિતી આપવાનો છું. તો દોસ્તો, તમે કે જે શરૂઆતમાં નાની એવી કાર્ટૂન વિડીયોની ક્લિપ જોઈ, તો તે મેં મારા મોબાઈલથી બનાવેલી છે. અને તે બનાવવા માટે મારે વધારેમાં વધારે 2 થી 3 મિનિટનો જ સમય લાગેલો છે. તો શું તમે પણ આ રીતના કાર્ટૂન વિડીયો બનાવી તમારી ચેનલને મોનિટાઈઝ કરવા માંગો છો? તો આ વિડીયોની અંદર હું તમને કાર્ટૂન વિડીયો એકદમ સાદી અને સિમ્પલ રીતે, જે તમને તમારા માઇન્ડ સુધી પહોંચી જાય તે રીતે શીખવાડવાનો છું. તો આ વિડીયો તમારે ધ્યાનથી અને સમજીને જોવાનો છે. મિત્રો, તમે કોઈ પણ યુટ્યુબ ચેનલ લઈ લો, જેવી રીતે કે તો મિત્રો, તમે કોઈ પણ યુટ્યુબની અંદર કાર્ટૂન વિડીયોની ચેનલ જોઈ લો. તો ચલો માનો કે મેં આ એક ચેનલ વિડીયો ચાલુ કર્યો, એની ચેનલમાં જઈ રહ્યો છું. તો જુઓ, તેના વિડીયો પર કેટલા બધા વ્યૂ મળે છે. તેને વ્યૂની સાથે સાથે તેને તો તમે જોઈ શકો છો કે 3 મહિના પહેલાં તેને આ વિડીયો અપલોડ કરેલો 26 મિલિયન વ્યૂ, 227K, 149K, 101K. તો આની પરથી તમે સમજી શકો છો કે કાર્ટૂન વિડીયો કેટલો જલ્દી વાયરલ થતો હોય છે. આ રીતના કાર્ટૂન વિડીયો પોતાના મોબાઈલથી બનાવી યુટ્યુબ પર અપલોડ કરી અને ઘણી બધી ચેનલો છે કે જે મહિનાના લાખો રૂપિયા ઉતારે છે. એનું કારણ છે કે કાર્ટૂન વિડીયો એક એવું કોન્ટેન્ટ છે કે જે નાના બાળકોથી લઈ યંગ માણસો, ઘણીવાર તો ઘરડા લોકો પણ કાર્ટૂન વિડીયો જ જોતા હોય છે કે એની અંદર સારી એવી સ્ટોરી હોય. તો એ સ્ટોરી ક્યાંથી લેવાની, કાર્ટૂન વિડીયો કઈ રીતે બનાવવાનો, એનું એડિટિંગ કઈ રીતે કરવાનું, તો દરેક વસ્તુ હું તમને આ વિડીયોની અંદર શીખવાડી રહ્યો છું. તો આ વિડીયોને તમારે પૂરો જોવાનો રહેશે. કાર્ટૂન વિડીયોથી તમે ધારો તેટલા તમે વ્યૂ લાવી શકો છો. તેના ઉપર તમે કામ કરી, કાર્ટૂન વિડીયો પર તમે કામ કરી અને 1 થી 2 મહિનાની અંદર જ તમે તમારી નવી ચેનલ 0 સબસ્ક્રાઈબરથી લઈ અને 4000 કલાકની જે વોચ ટાઈમ આવે છે એ તમે 2 થી 3 મહિનાની અંદર જ પૂરો કરી શકો છો. કાર્ટૂન વિડીયોનું કન્ટેન્ટ એવું ખતરનાક છે. અને તમારી ચેનલ બીજી ચેનલ કરતાં કાર્ટૂનની જે ચેનલ છે કાર્ટૂન વિડીયો માટેની, તે ચેનલ સૌથી ઝડપી મોનિટાઈઝ થઈ શકે છે. પણ ક્યારે કે જ્યારે તમે આ વિડીયો જોયા પછી તમે મનમાં નક્કી કરેલું કે મારે કામ કરવું છે, તમે જો આજે ને આજે કાર્ટૂન વિડીયો બનાવવાની ટ્રાય કરશો, તો આજે નહીં તો કાલે તમે મારા કરતાં પણ સારો વિડીયો બનાવી શકશો. મેં તો તમને ફક્ત ડેમો આપવા માટે થઈને જ નાની ક્લિપ બનાવી છે. બાકી તમે 5 મિનિટના, 10 મિનિટના, વધારે 20 મિનિટના, તમે ધારો તેટલો લાંબો વિડીયો તમે બનાવી શકો છો. તો મિત્રો, રાહ કોને જુઓ છો? છોડો સોશિયલ મીડિયા પર ટાઈમ બગાડવાનું અને આ રીતના કંઈક કોન્ટેન્ટ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી અને તમે પણ તમારી લાઈફ, તમારો ખર્ચો પોતે કાઢી શકો છો. અને આની સાથે કંઈક નવી શરૂઆત તમે કરી શકો છો. જોકે આ ગુજરાતીમાં વિડીયો બનાવવાનો મારો એક જ મિનિંગ છે કે હિન્દીમાં તો લાખો ચેનલો પડી છે, લાખો વિડીયો પડ્યા છે. પણ મેં જ્યારે યુટ્યુબ પર સર્ચ કરી તો મને ગુજરાતીમાં આવો વિડીયો કોઈ જોવા મળ્યો નથી. માટે જ મેં ગુજરાતીમાં આ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. મિત્રો, કાર્ટૂન વિડીયો બનાવવા માટે 2-3 એપ્લિકેશનની જરૂરત પડશે અને તમારા મોબાઈલની જરૂર પડશે. તો સૌથી પહેલી એપ્લિકેશન છે, જો તમારે તે એપ્લિકેશન ના જોઈતી હોય તો તમે ડાયરેક્ટ ક્રોમમાં અથવા ગૂગલમાં જઈને પણ કામ કરી શકો છો. તો સૌથી પહેલાં તમારા મનમાં એ પ્રશ્ન થશે કે હું કોમેડી વિડીયો યા કાર્ટૂન વિડીયો બનાવવાની શરૂઆત તો કરું, પણ તેના માટે હું સ્ક્રિપ્ટ ક્યાંથી લાવું? તો સ્ક્રિપ્ટ લેવા માટે તમારે સામાન્ય રીતે એક જ વસ્તુ છે કે તમે ગૂગલમાં કે ક્રોમમાં જઈ અને ChatGPT સર્ચ કરો. ChatGPTની અંદર તમારે તમારી જીમેલ આઈડીથી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ સર્ચ બોક્સની અંદર તમારે જે વાર્તા જોઈએ, ખેડૂતની જોઈએ કે કોઈ સ્ટુડન્ટની જોઈએ, કોઈ ગરીબ છોકરાની જોઈએ, તો ત્યાં તમે લખી શકો છો. હું તમને વિડીયોમાં આગળ સમજાવતો રહીશ. અને બીજી એપ છે, તેનું નામ છે Pozmax, કે જેના લીધે તમે કાર્ટૂન વિડીયોનું એનિમેશન બનાવી શકો છો. ત્રીજા નંબરની છે, નામ છે ઓડિયો લેબ, જેના લીધે તમારે તમારો પોતાનો વોઇસ ઓવર કરવાની જરૂર નથી. ઘણી બધી યુટ્યુબ ચેનલની અંદર, ઘણા બધા વિડીયોની અંદર તમારો પોતાનો અવાજ તમારી અંદર નાખવાનો હોય છે. પણ આ ઓડિયો લેબથી તમારે તમારી જે વાર્તા છે તે જે ChatGPTમાંથી કોપી કરી અને તમારે સીધું આની અંદર પેસ્ટ કરી અને તમારે તમારો ઓડિયો કાઢવાનો હોય છે. તો એ કઈ રીતે કાઢવાનો તે પણ હું તમને વિડીયોમાં આગળ જણાવતો રહીશ. તો મિત્રો, આ વિડીયોની અંદર હું તમને કંઈક એવી સરળ રીત બતાવવાનો છું
કે તમે પણ આજે ને આજે કાર્ટૂન વિડીયો બનાવતા શીખી શકો છો. એક વાત ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે હું તો તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ, પણ તમારે તમારી વાર્તામાં જીવ કઈ રીતે ઉમેર નાખવો, કે તમારી સ્ટોરી, તમારી વાર્તા, કે જે તમે કાર્ટૂન વિડીયો બનાવ્યો છે તે કાર્ટૂન વિડીયો વધારેમાં વધારે લોકો કઈ રીતે જોવાનો પ્રયત્ન જોઈ શકે અને જોવાની ઈચ્છા લાગે કરે, તો એ પ્રમાણેનો વિડીયો તો તમારે જાતે જ બનાવવો પડશે. એના માટે તમારે પાછળનો બેકગ્રાઉન્ડ, તમારું કેરેક્ટર, તમારી સ્ટોરી, તમારો વોઇસ, તમારે પાછળ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક રાખવું હોય તો એ તમે કઈ રીતે રાખો છો એ તમારા ઉપર નિર્ભર છે. વિડીયો વધારે લાંબો ના કરતા અને તમારો સમય ના બગાડતા ચાલો વિડીયોને શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, અને વિડીયો તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. અને બીજી વાત કે તમે નહીં તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર કે કોઈ એવો રિલેશનમાં હોય કે જે યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માગે છે પણ કોન્ટેન્ટ ગોતી રહ્યો છે, કઈ રીતે કરવું, શું કરવું, તો એને આ વિડીયો તમે શેર કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલો કે તમારે જો ક્રોમમાંથી સ્ટોરી ના લેવી હોય તો તમે ChatGPTને ઓપન કરી અને તેમાં કોઈ પણ સ્ટોરી તમે લઈ શકો છો. તો જો આ રીતે કંઈક ગૂગલથી તમારે સાઇનઅપ કરવાનું રહેશે. તો ગૂગલથી સાઇનઅપ કરી અને અહીંયા આગળ તમારે ગુજરાતીમાં કોઈ પણ ગુજરાતી વાર્તા લઈ લેવાની. જે રીતે હું લખી રહ્યો છું કે એક ગરીબ સ્ટુડન્ટની વાર્તા. તો હું તમને ખાલી શીખવાડવા માટે થઈને વિડીયો બનાવી રહ્યો છું. તો હું બસો વર્ષ લખી લઉં છું. તમારે જો 5-10 મિનિટનો વિડીયો બનાવવો હોય તો તમે એ પ્રમાણે અહીંયા 200 વર્ષની જગ્યાએ 500 વર્ષ કે 1000 વર્ષ નાખી શકો છો. તો તમારે તીર ઉપર ક્લિક આપવાનું. તો જુઓ, તે ChatGPT જે છે તમને પૂરેપૂરી વાર્તા લખીને આપી દે છે. હવે તમારે જો તમારો વોઇસ નાખવો હોય તો તમારી ઈચ્છા, અને કદાચ તમારે તમારો વોઇસ ના નાખવો હોય તો તમે આને સિમ્પલ રીતે ફક્ત વાર્તાને કોપી કરી લો. કોપી કરી અને બહાર આવી જાઓ. બહાર આવીને બીજી એપ્લિકેશન હું તમને બતાવું કે જે છે તે છે ઓડિયો લેબ. તો તમારે ઓડિયો લેબને ઓપન કરવાની છે. ઓપન કરી અને સૌથી પહેલાં તમારે જે અહીંયા આગળ ઓપ્શન છે અહીં ત્યાં તમારે સૌથી પહેલાં ભાષા સિલેક્ટ કરવાની રહેશે. કંઈક આવી રીતે જો અહીંયા આગળ તમારે ગુજરાતી, હિન્દી, ગુજરાતી જે ભાષા તમારે રાખવી હોય તે તમે રાખી શકો છો. તો તમે જોઈ શકો છો જે રાખ્યું હોય તે તમે રાખી શકો છો. તો હું અહીંયા ગુજરાતી રાખવાનું છું. હવે એ સિલેક્ટ કર્યા પછી તમારે જે તમે વાર્તા કોપી કરી છે તે તમારે અહીંયા નાખી દેવાની છે. તો જુઓ, તે પૂરેપૂરી વાર્તા અહીંયા આવી ગઈ છે. હવે તમારે સૌથી પહેલાં પ્લે બટન ઉપર દબાવી સાંભળી લેવાની છે. એક ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. નામ હતું રમેશ. તેના માતા પિતાને મુશ્કેલીથી રોજીમટી કરી છોકરીની ભાષામાં ના રાખવી તો તમે જે અહીંયા નીચે આવશો, અહીં નીચે એટલે વોઇસ લખેલો હશે ત્યાં આગળ જઈ અને તમે ચેન્જ કરી શકો છો. એક ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. નામ હતું રમેશ. તેના માતા પિતાને છોકરીનું રાખીશ. એક ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. નામ હતું રમેશ. બરોબર. હવે તમારે અહીંયા જે પ્લે બટનની સામે એક બોક્સ આપ્યું છે મ્યુઝિકનું, તો ત્યાં દબાવી અને ઓડિયોને સેવ કરી લેવાનો છે. તો જોઈ શકો છો ઓડિયો સેવ થઈ ચૂકી છે. તો હવે તમારે શું કરવાનું, શેર બટન ઉપર ક્લિક કરી અને તમારે એક VN એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની. તો VNની અંદર તમારે શેર કરવાના અને માય મ્યુઝિકની અંદર તમારે તેને ઇમ્પોર્ટ કરી લેવાનો છે. તો જોઈ શકો છો આપણે ઇમ્પોર્ટ થઈ ચૂક્યા છે. હવે સૌથી પહેલાં તમારે પોઝમેક્સ ઓપન કરવાનું છે. તો પોઝમેક્સ ઓપન કરો એટલે તમારી સામે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો આ પોઝમેક્સ એની અંદર તમારું સેટિંગ સૌથી પહેલાં તમે કરશો એટલે એમાં સેટિંગ આ રીતનું કંઈક જોવા મળશે તમને. તો આ ઓપ્શન જે છે, આ ઓપ્શન તે કેરેક્ટર માટેનું છે અને આ ઓપ્શન તે તમારા કેરેક્ટરના પોઝ માટે છે અને આ ઓપ્શન
જે તમારા કેરેક્ટરને તમે શું કરાવવા માંગો છો, ચલાવવા માંગો છો, ગુસ્સે કરવા માંગો છો, મોબાઈલ પર વાત કરવા માંગો છો, તો એ આ એનિમેશન દ્વારા થઈ શકે છે. પછી છે ઓપ્શન સેટિંગની અંદર તમારે તમારા અનુકૂળ કદાચ કેરેક્ટર બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. પછી આ બધું સેટિંગ છે એ તમને વિડીયોમાં આગળ જોવા મળશે. પછી એક આ કેમેરો ત્રીજો અહીં કેમેરો છે, તો તેનું સેટિંગ કયું છે તે તો હું તમને સમજાવીશ. તો સૌથી પહેલાં આપણે આપણી વાર્તા જોઈ લઈએ. તો વાર્તામાં શું છે? એક ગામમાં અજય નામનો ગરીબ વિદ્યાર્થી રહેતો હતો. તેના માતા પિતાની આવક ના પોતાના, પરંતુ અજયનું શીખવા પ્રત્યેનું ઉત્તમ પ્રેમ હતું. તેમ છતાં તેઓ શાળાના ખર્ચો ઉઠાવી શકતા ન હતા. આ રીતની કંઈક વાર્તા છે. તો આપણે સૌથી પહેલાં કેરેક્ટરની અંદર આપણે એક છોકરો લઈ શકીએ છીએ. જોઈએ, તમે તમારી રીતે અનુકૂળ રીતે છોકરો લઈ શકો છો. અને સ્ટુડન્ટ છે તો તે પ્રમાણે આપણે સ્ટુડન્ટ પ્રમાણેનું કેરેક્ટર લઈ લઈએ. હવે સૌથી પહેલાં શું છે કે એક ગામમાં ગરીબ એક છોકરો રહેતો હતો જેનું નામ રમેશ હતું. તો સૌથી પહેલાં આપણે આ રમેશને ગામમાં ચાલતો બતાવવો પડશે. તો સૌથી પહેલાં એનિમેશનમાં જઈ અને વોક તમારે નક્કી કરવાનો છે. તો આ વોક આપણે લઈશું અને અહીંયા જે રેકોર્ડનું ઓપ્શન આપેલ છે ત્યાંથી તમારે આ વિડીયો થોડો રેકોર્ડ કરી લેવાનો છે ફ્રન્ટ માટે. પછી તેને રોકી લેવાનો. ત્યારબાદ તેને આ સામેથી આવતો દેખાય છે, તો આપણે હવે તેને પાછો જતો બતાવીશું. તો એને પણ આપણે થોડો શૂટ કરી લેવાનો છે. તો આ શૂટ થઈ ચૂક્યું છે. હવે તમને થોડા ઓપ્શન વિશે માહિતી આપી દઉં. વોક તો જોઈ લો કે સાઈડમાં જે ઓપ્શન આપે છે તો ફ્રન્ટ માટે સામેથી આવે છે, બેક માટે પાછળ જાય છે, લેફ્ટ માટે આ રીતે જાય છે, રાઈટ માટે જમણી બાજુ જાય છે, ટોપ માટે ઉપરથી કેમેરાનો એંગલ છે. તો આ તમારા કેમેરાની એંગલ દર્શાવે છે. જે સાઈડના ઓપ્શનો છે તે તમારી એંગલ દર્શાવે છે. આ છે તે બોટમનું ઓપ્શન છે, જોઈ લો. ત્યારબાદ આ કેમેરા બધા જે છે એ તમે જોઈ શકો છો કે શા માટે, એ નજીક લાવવા માટે, દૂર લઈ જવા માટે. જોઈ લો, આ જે છે તે કેમેરા, આ પણ કેમેરા એક એંગલની વાત છે. આ પણ થઈ ચૂક્યું છે. હવે આપણે આગળ વાર્તા જોઈશું. એક ગામમાં અજય નામનો વિદ્યાર્થી રહેતો હતો. તેના માતા પિતાની આવક પોતાના પરંતુ અજયનું શીખવા પ્રત્યેનું ઉત્તમ પ્રેમ હતું. તેમ છતાં તેઓ શાળાનો ખર્ચો ઉઠાવી શકતા ન હતા. તો હવે આપણે અહીંયા આગળ જઈ અને સૌથી પહેલાં આપણે એક લેડીનું પહેલાં આપણે તેના પિતાજીનું કેરેક્ટર લઈશું. તેના પિતાજીના કેરેક્ટર માટે તમે તમારી રીતે યોગ્યતા પ્રમાણે લઈ શકો છો. તો અહીંયા આગળ આપણે એક કેરેક્ટર આવી ગયું છે. તો તેની અંદર આપણે એનિમેશનમાં થોડી ચિંતાજનક બતાવીશું આ રીતે, અને તેને પણ આપણે થોડું રેકોર્ડ કરી લઈશું. બરાબર છે. ત્યારબાદ આપણે એક લેડીઝ કે જે રમેશની માં હોઈ શકે એના માટે એક લેડીઝ માટે ગામડાની લેડીઝ નથી આપી, ચાલશે, હું તમને શીખવાડવા માટે આ લઈ લઉં છું. તો તેને પણ આપણે આ રીતે કંઈક ચિંતાજનક એનિમેશન કરાવીશું. એને પણ આપણે રેકોર્ડ કરી લઈશું. તો થઈ ગયું. હવે તમારે બીજી એપ્લિકેશન જે છે તેનું નામ છે ઇમેજ સર્ચમેન. આ રહી, તેની અંદર જઈ અને તમારે બેકગ્રાઉન્ડ લેવા પડશે. તો પહેલાં વાર્તામાં જોઈ લઈએ કે બેકગ્રાઉન્ડ કઈ રીતનું છે. એક ગામમાં અજય નામનો ગરીબ વિદ્યાર્થી રહેતો હતો. તો આપણે સૌથી પહેલાં આપણે એક ગામ દર્શાવતું બેકગ્રાઉન્ડ જોઈશે. તો આપણે અહીંયા લખી લઈએ વિલેજ બેકગ્રાઉન્ડ. કાર્ટૂન. આ રીતે તમે કંઈક સર્ચ કરશો એટલે તમારી સામે ઘણા બધા બેકગ્રાઉન્ડ આવીને ઊભા રહેશે. તો આપણે પહેલાં
રમેશને આવતો બતાવવાનો છે. તો તેના માટે આપણે એક સારું એવું, ચલો આ બેકગ્રાઉન્ડ એક લઈ લઈએ આપણે. અને એક બેકગ્રાઉન્ડ તમારે તેને પાછળ જતો બેક જતો બતાવવાનો છે. તો તેના માટે આપણે આ લઈ લઈએ. ચલો તેના મમ્મી પપ્પાનો જે સીન છે તેના માટે આપણે કંઈક આ રીતનું નજીકનું એક લઈ લઈએ. હવે તમારે એક દુકાન કે જ્યાં તે રમેશ કામ કરે છે તેવું એક લઈ લેવાનું છે. જે તમને યોગ્ય લાગે તે પ્રમાણે. ચલો મેં આ ચલો લઈ લીધો. હવે તમારે સૌથી સાદી રીતે સૌથી પહેલાં VN એપ ઓપન કરવાની છે. ઓપન કર્યા પછી પ્લસના આઇકન ઉપર આપી તમારે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી અને સૌથી પહેલાં ઓલમાં આવી અને તમારે બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. તો ચલો આપણે આ બેકગ્રાઉન્ડ લઈ લઈએ. હવે તમારે અહીંયા આગળ હજુનું કેરેક્ટર જે સામેથી આવતો હોય, જે તમે રેકોર્ડ કરીને રાખ્યું છે તે તમારે લઈ લેવાનું રહેશે, કંઈક આ રીતે. હવે પછી તમારે અહીંયા ક્રોમાનું ઓપ્શન આપ્યું છે, ત્યાં જઈ અને ગ્રીન બેકગ્રાઉન્ડ હટાવી દેવાનું. તો હવે તમને સમજાયું હશે કે મેં જે તમારો કેરેક્ટર હતો તેની પાછળ ગ્રીન બેકગ્રાઉન્ડ શા માટે રાખેલું હતું. હવે આપણે પ્લે કરીએ તો તમે જોઈ શકો છો કે તે કેરેક્ટર તમારો જે ત્યાંનો ત્યાં જ રહેશે. તો તેના માટે તમારે સિમ્પલી કેરેક્ટરવાળું ઓપ્શન જે છે તેના પર ક્લિક કરી અને કી ફ્રેમ આપવાની રહેશે. કી ફ્રેમ આપી અને થોડો વિડીયોને મૂવ કરી અને કેરેક્ટરને આગળ લેવાનો અને થોડો મોટો કરતો રહેવાનો, આ રીતે. તો તમે જોઈ શકો છો આપણું કેરેક્ટર કંઈક આ રીતે આગળ આવશે. તો તમે કંઈ જોઈ શકો છો આ રીતે આપણું કેરેક્ટર આપણી નજીક આવી રહ્યું છે, બરાબર છે. તો હવે આપણે ત્યાં મ્યુઝિક એડ કરીશું, જે આપણે અંદર સેવ કરીને રાખેલું છે. એક ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો, નામ હતું રમેશ. તે એક વખતની વાત છે, એક ગરીબ વિદ્યાર્થી નામે રવિ એક નાના ગામમાં રહેતો હતો. તેના પિતાએ મહેનત કરીને ઘરના ખર્ચા ચલાવ્યા, પરંતુ ધાણા અને શૈક્ષણિક સામગ્રીની એક વખતની વાત છે, એક ગરીબ ખેડૂત એક નાનકડા ગામમાં રહેતો હતો. એક ગામમાં અજય નામનો ગરીબ વિદ્યાર્થી રહેતો હતો. તો અહીંથી તમારે તે લઈ લેવાનું રહેશે. તો સૌથી પહેલાં તમારે ક્રોમા કી આપી અને બેકગ્રાઉન્ડને હટાવી દેવાનું છે. નામનો ગરીબ તો આ પણ ત્યાં છે, તો આને પણ તમારે કી ફ્રેમ એડ કરવી પડશે. આ રીતે. તો તમે જોઈ શકો એક ગામમાં અજય નામનો ગરીબ વિદ્યાર્થી રહેતો હતો. તેના માતા પિતા માટે આપણે એક અલગ બેકગ્રાઉન્ડ લીધેલું છે, તો તેને આપણે એડ કરી દેવાનું. ત્યારબાદ આપણે સૌથી પહેલાં તેના ફાધરનું જે આપણે કેરેક્ટર ચૂઝ કરેલું તેને લઈએ. ત્યારબાદ સાથે આપણે તેની મધર માટે જે કર્યું તે પણ આપણે લઈ લઈએ. બંનેને એડજસ્ટ કરી લઈએ. સૌથી પહેલાં ક્રોમા કી આપી અને તમારે આ હટાવી દેવાનું રહેશે બેકગ્રાઉન્ડ બંનેનું. ત્યારબાદ બંનેને એક જગ્યા પર આ રીતે કંઈક સેટ કરી દેવાના રહેશે. તો તમે જોઈ શકો છો આપણે તેના માતા પિતાની આવક નાખો થાય, પરંતુ અજયનું અહીંયા પાછું આપણે અજય લેવાનો રહેશે. આ રીતે
પરંતુ અજયનું શીખવા પ્રત્યેનું ઉત્તમ પ્રેમ હતું. આ રીતે કંઈક તમારી સ્ટોરી બની જશે. તો તમે આ રીતે બેકગ્રાઉન્ડ અને કેરેક્ટર લઈ અને તમે મોટામાં મોટો વિડીયો બનાવી શકો છો. તો તમને શીખવાડવા માટે હું નાનો વિડીયો બનાવી રહ્યો છું. તો હવે પછી તમારે સામાન્ય રીતે જે અહીંયા તમને ઓપ્શન આપેલ છે ત્યાંથી તમારે વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. વિડીયો એક્સપોર્ટ થઈ ગયા બાદ તમે તેને યુટ્યુબ પર અપલોડ કરી શકો છો. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આ તમારો વિડીયો એક્સપોર્ટ થઈ ગયો છે. હવે તમે અહીંથી તમે યુટ્યુબ પર અપલોડ કરી શકો છો. અને હા, આપણે જે વોઇસ નાખ્યો તે વોઇસની સાથે તમે તેની પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ લગાવી શકો છો. અને જો તમને તે મ્યુઝિક લગાવતા ના આવડે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. હું આગળનો વિડીયો જે શૂટ કરીશ તેની અંદર તમને સમજાવી દઈશ. મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારો પ્રેમ બતાવજો. અને કોઈ પણ પ્રશ્ન હોય વિડીયોને લઈને, એડિટિંગને લઈને, તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આવા જ અનોખા વિડીયો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી જય માતાજી.